નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। પહેલા એક મોટા સમાચારો પર નજર કરીએ તો સુરતથી મોટા સમાચાર, જ્યાં ભાજપનો આંતરિક વિવાદ હિંસક બન્યો છે। મોટા સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। બલરની ઓફિસમાં બે નેતાઓ વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા છે। ધારાસભ્ય કાંતિ બવારિયા મનહર વોરાના હાથ અને આંગળીમાં ફ્રેક્ચર આવ્યા છે। આના લીધે સમગ્ર ઘટનાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। મહત્વના સમાચાર સુરતથી મનહર વોરાના હાથ અને આંગળીમાં ફ્રેક્ચર આવ્યો છે। આપણે જણાવી દઈએ કે આંતરિક વિવાદ હિંસક બન્યો છે। ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં વિવાદ હિંસક બન્યો। ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં બે નેતાઓ વચ્ચે મારામારી થઈ। ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ અને મહિલા કોર્પોરેટર જયશ્રીબેન વોરાના પતિ મનહર વોરા વચ્ચે બોલાચાલી બાદ ઝપાઝપી થઈ। મારામારી દરમિયાન મનહર વોરાના હાથ અને આંગળીમાં ફ્રેક્ચર થયું। વોર્ડ નંબર 5 કુટપાડા અશ્વિની કુમાર ભાતની વાડી સોસાયટીના પ્રશ્નો અને ડિમોલિશન મુદ્દે બેઠક યોજાઈ હતી। સ્થાનિક આગેવાનો અને કોર્પોરેટરની હાજરીમાં યોજાયેલી બેઠક બાદ વાતાવરણ તંગ બન્યું। સ્થાનિક આગેવાનો રજૂઆત પૂર્ણ કરીને નીકળ્યા બાદ નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું। બોલાચાલી જોતામાં જ હિંસક ઝપાઝપીમાં ફેરવાતા ઓફિસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાએ સુરતના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા અને અરેરાટી મચાવી દીધી છે। ભાજપના સ્થાનિક નેતાઓ વચ્ચેનો આંતરિક વિવાદ હવે જાહેરમાં સામે આવતા રાજકીય ગરમાવો વધ્યો છે। મનહર વોરાને થયેલા ફ્રેક્ચર બાદ સમગ્ર ઘટનાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। આપણે જણાવી દઈએ કે સુરતમાં ભાજપનો આંતરિક વિવાદ હિંસક બન્યો છે। ધારાસભ્યો વચ્ચે ઝપાઝપી જોવા મળી। આપણે જણાવી દઈએ કે સુરતમાં ભાજપનો આંતરિક વિવાદ સામે આવ્યો છે। ધારાસભ્ય કાંતિ બલનની ઓફિસમાં બે નેતાઓ વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા। મનહર વોરાના હાથ અને આંગળીમાં ફ્રેક્ચર પણ થયા છે। તો જે રીતે આ ખબર સુરતથી સામે આવે છે, જ્યાં ભાજપમાં આંતરિક વિવાદ જોવા મળ્યા છે। આ ખબર ઉપર વધુ માહિતી આપવા બદલ સુરતથી અમારા સંવાદદાતા રવિ વિંટે ફોન લાઈન ઉપર આપની સાથે જોડાઈ ચૂક્યા છે। રવિ, જે રીતે આ ઘટના સામે આવે છે, ભાજપમાં આંતરિક વિવાદ જોવા મળ્યો અને જે બાદ મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હતા। નેતાની આંગળી પણ ફ્રેક્ચર થઈ ગઈ છે। આ ઘટના શા માટે બની અને તમારી પાસે શું વિગતવાર માહિતી છે? જી, ઘણા સમયથી આ સુરતના જે ભાજપની આંતરિક વિવાદ અત્યારે જ્યારે ચાલી રહ્યું છે, જ્યારે અત્યારે જે ગઈકાલે જે એક ધારાસભ્ય હતા કાંતિ બલન, એમની ઓફિસે એક મિટિંગ યોજવામાં આવી હતી। એ મિટિંગ દરમિયાન જ્યારે મહેન્દ્ર દેસાઈ જે કોર્પોરેટર છે અને જે મહિલા કોર્પોરેટર છે જયશ્રી વોરા, એમના પતિ મનહર વોરા ત્યાં મિટિંગમાં ઉપસ્થિત હતા અને સામાજિક આગેવાન ત્યાં ઉપસ્થિત હતા। જે આ વાત કરવામાં આવે તો ભટ્ટીવાડી સોસાયટીના પ્રશ્નોને લઈને આ મિટિંગ યોજવામાં આવી હતી। મિટિંગમાં ધારાસભ્ય કાંતિ બલનજી ઉપસ્થિત હતા। જ્યારે આ મિટિંગ એટલી વિવાદિત થયું હતું, જ્યારે જે કોર્પોરેટર હતા, જે નેતા મહેન્દ્ર જે દેસાઈ છે એ ત્યાં ઉપસ્થિત હતા। જ્યારે આ બોલાચાલી ઉગ્ર બનતા જ જ્યારે હાથાપાઈ પર આ સમગ્ર મામલો આવ્યો હતો। જ્યારે આ મામલોને થાળે પાડવા માટે જે કાંતિ બલન વચ્ચે પડ્યા હતા અને જ્યારે બંને પક્ષને સમજાવીને એમને પોતપોતાના ઘરે મોકલી દેવામાં આવ્યા હતા। પણ જે આ વિવાદ હતો મારામારી સુધી પહોંચી ગયો હતો અને જે જયશ્રીબેનના પતિ હતા જે મનહર વોરા, એમને જે આંગળીમાં અને હાથમાં ફ્રેક્ચર થયું હતું, તાત્કાલિક એમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું। આ સમગ્ર મામલે જ્યારે મનહર વોરા દ્વારા પોલીસની ફરિયાદ કરવામાં આવ્યા હતા, જ્યારે કંટ્રોલમાં ફોન કરવામાં આવ્યું હતું, જેથી કરીને જે સંપૂર્ણ રીતે જે ધારાસભ્ય હતા કાંતિ બલન, એમના દ્વારા સમજણ પૂરી પાડીને બંને પક્ષોને જે છૂટા પાડવામાં આવ્યો હતો। પણ ક્યાંક ને ક્યાંક સુરત શહેરમાં જે ભાજપના વિવાદ છે અત્યારે જે હાથાપાઈ પર આવી પહોંચ્યું છે। જી રવિ, જે રીતે તમે આખી માહિતી આપો છો, આમાં એક વળાંક સામે આવી રહ્યો છે। હું એ પૂછવા માંગીશ કે જે રીતે ઝપાઝપીના માહોલ સર્જાયા હતા, ધારાસભ્યો વચ્ચે હાથાપાઈ પણ થઈ છે અને માહોલ પણ તંગ બની ગયો હતો, આ વચ્ચે કોઈ પોલીસનો પણ પોલીસની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી હતી? આમાં પોલીસ કાર્યવાહી કરવામાં આવશે કોઈ?
જી અત્યારે જે માહિતી સામે આવી રહ્યું છે, જ્યારે ધારાસભ્ય કાંતિ બલવ દ્વારા જે વચ્ચે પડીને બંને પક્ષોને જે છૂટા કરવામાં આવ્યું હતું અને કાંતિ બલવ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમે પોલીસને જે બોલાવવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક અહીંયા વિવાદિત થશે, તેને લઈને જે કાંતિ બલવ દ્વારા બંને પક્ષને છૂટા પાડીને જે પોતપોતાના ઘરે રવાના કરી દેવામાં આવ્યો હતો અને જે પોલીસ ફરિયાદ છે હજુ સુધી નોંધાઈ નથી, આ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી થઈ રહી છે. જી રવિ, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાલ ખબરોમાં આગળ